કાકાઈ પગે પગે લાજી તમે શાંતિથી ફોરમ બોરમ ભરાઈએ. જય માતાજી. હારું કરજે માં, મદદ કરજે માં. હા અમે તો કદી તાકાત છે આપણે તો જો 10-15 વાળી સરપંચમાં આવીએ છીએ, પછી તાકાત નહીં આપણને હરાવવાની. કશું હતો નહીં. હલીમર તો ખરા ને 94 બેસું પેલા દારૂ રીવાને કરે ને, ના હોય તો હા બોટલ આલી તો પછી ધડ્ડો કરું એટલે આપણે વાળા થઈ જાય. કદી તાકાત છે આપણને હરાવવાની. આ 10 વર્ષથી સરપંચમાં આવીએ છીએ, આપણું કોમ જ બોલે છે, બીજું કશું નહીં. જો નહીં કેવું ના નારું. કારણ પેલા બાબુભાઈ ટોપી રહ્યા ને એ સરપંચમાં તો પહેલો નંબર લાવે, પણ ખબર નહીં બાબુભાઈ તો જેટલા ગિલંડર છે. ગ્રાન્ડ પાસ કરવાની, અડધું કોમ કરવાનું, અડધું આપણા ઘેર. તારે હું બધું તો તારે સરપંચમાં થોડું કઈ નાખવાનું. આપણે જતા કોઈ પગાર હોય છે, જે 5-10-25 મળ્યા એ પેલા શંભુરા નહીં ચાંદનો બૂમો પાડતો હોય, ઘેર રોડ બનાવીને આલ્યા. અમે એ તો મત આપણો જ છે કે બધું એ મેલ્લો છે. પેલી બાજુ પેલા પૈસલા યુવાનો મેલ્લો છે, એ બધો મેલ્લો આપણો જ છે અને આપણને મત આલવાના છે. બગડી છે ના હોય તો વડ્ડા હોત કરા મેં લઈ આવી છે. હા વચ્ચે જવું તો શું, પણ આ બાબુભાઈ બોલું તો નહીં ગયો, ઘર આગળ થઈ મને જવા દે. હાલો મને એવું લાગે આ બોલું પાડે તો સરપંચ ખરા કે એમ જોઈ રહ્યા છે. મને જતો મને જવા દે ને કે આ પાછા મને હેરાન કરશે. તમે મુંધુ ગાલી નાઠા છો તે દેખાતા નહીં કહું. સરપંચ હું તો હેતમ જાઉં છું. કેમ હેતરમાં જો છો તે? આ ગાયો બાયો હાઈવે હું જોતો આવું કે. હા તે પેલી મારી ગાયો હેતરમાં શું કર તે સૂટું ના નેરે હોર રાખજે તું, બરાબર ને ભજવાર ના કર ને કઈ કેતો ના મને આવીને કર્યું થઈને જેમ આવ્યો પેલો રસ્તો તમે બનાવી આલ્યો છે તો વગન પોકડ મારા ઘર આગળ થઈને આવ્યું છે. સરપંચ તમને આટલું પણ આમ જવા તો દેવા એવી તો કહી જવાનું. તાલે તારું કામ નહીં કર્યું એમ કે કોઈ કામ ઉભું રહ્યું પણ ઘર આગળ લ્યો તમે હેડવાય નહીં દેતા. જો એ બધી ચોર અમુક ચૂંટણી આવી તો હું ફોર્મ ભરાવાનો છું ફેર, બરાબર? હા ભરાવ તો પડે. મત આલજો પાછા. ઘર છે ને રદ કરીને કાયો મત તો તમને ચાલુ પડે. હા એ પાછા આટલી કોઈ સારો કામ જ કર્યો છે. ના ના પછી બીજા આપણે જો આપણે અમુક કોઈ પરવા વાળો તો સદ નહીં તને કહું. ના વાત સાચી, બરાબર વાત સાચી છે. હાર જો હરો તારે મારે ગાયો જોતા જજો પાછા. કોઈ ભરોસો તો રખાય હોત નહીં. ના ના વાત સાચી છે. હો આલવાનું તો કહેવાનું, પણ અલાખો તો એવું જ કેવું છે કોકને 4-5 જણ કે ઊભા રાખીએ આપણો ઓવન આમાં બીજો કોક તૈયાર કરીએ. હાલો જવા દે મને હે. 25 ના જગડામો મારો હીરો કોવાનો કચરામો ડોશેવ હું કરે છે કરમો એ પછી મસૂદ વાસાબા મેકો સાક લઈ મે કેવ એ તારો ભાગ કરમો હું કરું છું જો તારે સાય મેક્યો નહીં તો લેબડો પાછી કરમો તું રે બધું મારે કરવાનું જાતે. એ પાડી આવું છું આપડા હેતમ તો લેબડા ભરી મેલ્યા છે તે પાડી આવું થઈ એક પાડલા આવું છું હેતમ ઓછી ના હોય તો મારા ઓળખાણ ધાર્યું છે મેલ્યું છે તે આ ધર્યું અને આવજે પાછી હેતરમાં બારો પડવા કારણે ઢૂંઢ્યો ત્યાં ઘરમાં બેસી ગયો છો તું. મારા ઓળખાણ ઘેરથી તો હવે ડોસીને કઈ નીકળી ગયો છું કે હેતમ જઈને લેબડો પાડલાવ, પણ હવે સીએ નહીં કણાઈથી પાડી જવું. આ મોટો લેબડો દેખાશે ને એક દાડાથી પાડી જવું કાને ખબર પડવાની છે. હવે ગમે તેનું જ ના હોય જવા દે. આ વગર પોકડનું મને કોમ બતાવી દીધું કે મારી બેહો જોઈ આવજો જોડે મન ખવડાવી દેતા એક મોટા સરપંચ શ્રી મો પાછા કે મારી બેહો જોઈ આવજો. કોઈ ઈવન દોથી અમે ભાઈ બેહો જોવા આવ્યા મારા હેતમ જાઉં ભાઈ મારું કામ ખોટી કરી અને હું તો ઈવાની બેહો જોઈ આવ્યો પાછું. હા એક તો સરપંચ હે પાછા ક્યાં કે મને મત આલજો જોડે અમારે તો ઉભા રહેવાના હોય, પણ મારે તો હાલવું તો પડે હારું, પણ કોઈક આઈડિયા કરવો પડશે. જવા દે મને તો આમ ફટાફટ મારે આ ઝાડ વાળી છે તો જોતો આવું. આ પાસે જે વાળી બંધી હા લેબડો પાડી અને ના હોય તો લેબડો દેખાવા હું કરે છે લેબડો પાડે લે. તમારું તો મોત આવી છે ખુશી ખબર ચમ એ તો નોમય ડખા જેવું છે ને ડખા જેવો કોમય કરો છો. સથી ડખા જેવો કોમ કરે હોય કે જાને આ હારું
હું ઘેરથી આવતો તો પેલો સરપંચ કે મારી પેહો જોઈએ અને તું એનો જ લેબડો પાડે છે તો મને એટલી બી દમદાટી વધે તું તો એનો લેબડો પાડે છે. અલ્યા હું સરપંચ થી કે કોઈનાથી નહીં દીવાતો ગમમાંથી. હું ગોમર નહીં એ તો તને ખબર જ નહીં પાછું શું સાથે એ ડખો કરાય પાછો તું એ ગમે તે જ ના થાય મારા સાથ નહીં તે હું તો પાડું ગમે તેના લેબડા. સરપંચ જો પાછી વાત લાગશે તો મોત આવી જશે પાછું. તું ના કેતો સરપંચ ની નહીં ખબર પડે. હું તો નહીં કહું મારે તો શું કરવા કેવું પડે પણ હું તો એને વગર વગરનો કે તું ગાયો જોઈએ જે ભેહો જોઈએ સરપંચ વાપરો તો એને મત આલી લઈ છીએ. એ તો તારી વાત સાચી લે બધી એ પણ કેટલી દમદાટી બતાવે છે. એ બતાવે છે એનું કોઈ ગમમાંથી ના હોય તો કરો કે કોઈ કાઢો જાય હોયથી એવું સારું કોઈક કરવું પડશે. કારણ ના ચાલે દર વખત એ ચૂંટણી આવે ને એ ઉભા થઈ જાય છે તાણે. વોટ લેવા. તાણે. એવું થોડું ચાલતું હોય ગમમાં બીજા કોઈ શું જ નહીં પણ હવે. હું તો હારો ઘર આગળ થઈને આવ્યો કે એટલે હું કે ખબર છે હા. હું અથઈ છે અમને કરી દે એવી દમડાતી થોડી ખંભાની હોય કોઈ ગમમાં બીજો ઉભો કરો. તો હારું કોઈક કરવું તો પડશે હારું. તાણે. એ આપણે ના હોય ને તો જીએ અને બધા કોઈક બીજા ઉમેદવાર નું ઉભો કરીએ. કોઈક હારો ગરીબ હે ચાલશે. હા પણ આ કસાર સરપંચ ને નહીં લાવવું. હારા પૈસા ઘરના આલશું. પૈસા ઘરનો ગમે જેટલો 10 લાખ જેવો ખર્ચો થાય તો હું કીધું કરી નાખે પણ બીજાનું ઉભો કરીએ વને નહીં લાવવું આપડે. આપણા ભેગા કરીએ એવું હોય તો પછી હો. ભેગા કરીએ પેલા બધાનું. હા તું ફટોફટ લેવું હેડ છે. હા, અને પછી તમે આવો ના હોય તો હા આવું હેડ. અરે તમારે એ કશું કરવા નહીં. હું ફોર્મ ભરાઈ દીધેલું. આપણે 10-15 વર્ષથી સરપંચમાં આવીએ છીએ બરાબર. આપણે એ કોઈ જફાત કરવાની નહીં તમારે. એ તો હું આવી જાઉં બસ તમારે બધું કામ થઈ જાય બરાબર. હાલ મેળવાય તો હું કરું થોડા પછી. અલે અને તો એવું કરે છે તે આ પોણી વાળાને પેલા કરશન ને પીર્યું છે તે અરે પોણી મી પેલા કરશન ને વરાજો તું લેવા લીધું છે. એ પીર્યું એટલે મને કી લઈ જતા ને મારે આમ ઘેર જવું છે એવું કેતો તો કરશન. હા તે હો વાળી તો બિલ પેલું બાકી હતું પકડવાનું કરો હડો અમ. એ તો પોકાડ દેવું. હા ખેતરમાં જો તમારા ઓ એકદમ જો જો મારી વાત તો હબળો એક હા પેલો ડખો આ ડખો નહીં ડખો ઓવો પેલો એ તમારે પેલો ઊંચો લેવો નહીં લે બરો ઓ એ પાડતો તે તો ખાસો પાડે તો મને એવું લાગતું હતું. અલ્યા પણ એ તો મી મારે પેલી ચૂંટણી નહીં આવતી એટલા માટે ઉભો રાખ્યું થોડું કોરિયું પાણી ભેંસો નાખતો ફાવે. પણ આ તો ખાસું પાડે તમે જોઈ આવો. હા હે તો હું જઉં છું. એ હતો ખરો ને એ હતો હા યાર હું જોઉં હમ કશું હતો નહીં પણ હાલો તો દાદાગીરી પાછી કરાવી નહીં. આગળ ચૂંટણી આવે છે ના હારો મત નહીં આવેલો તો અત્યારે તો એક મતથી કરા ને હારી જવાય છે પણ કશું તો જવા તો દે. લેબરો કનો એ તો લેબરો મેલ લેબરો મેલ લેબરો મેલ તું કને પૂછીને લેબરો પાડે છે. સરપંચ નતું મારા સાથે થોડો પાડે વળી. અરે હું પણ તને ખબર પડે છે ખબર પડે આ કનો લેબરો તું પાડે છે. પણ નતો એટલે પાડ્યું છે પણ અમૃત આમ તું જોતો ખરા લેબરા બીજો લાવ લે પાડી જાય છે. હવે નહીં આ તું પાડ્યું સરપંચ તો ભૂલ થઈ સરપંચ નો ગઈ. લેબરો પાડે તને શરમ આવે છે શરમ આવે છે ગોમનો થઈને મારે તને શું કેવું એમ કે છે. કશું નહીં હવે નહીં પાડીએ સરપંચ પણ એમાં આટલું બધું શું બોલવાના આવે છે અરે બોલવા તું તો આજે લેબરો પાડે કાલ બીજું પાડીને જતો રહ્યો તો શું લેવાનું મારે. ના પાડીએ સરપંચ ખાલી આ તો નતો કે એટલે હું ભારો પાડ્યો છે. નતો લેબરો તને સરપંચ નો લેબરો દેખાય છે એમ કે છે. એમાં આટલા બખાડા નીકળવાના હતા સરપંચ. આ મારા હેતરમાં પગ દીધો તો પગ ના દીધો પગ કાપી આવ્યો પાછો. હવે નહીં દઉં. આ તો ચૂંટણી આવે એટલે હું કોઈ બોલતો નહીં કે મારે સોડિયો પાડી નાખું તારો. હા તે હવે નહીં પાડું વધારે અને લેબડો નહીં મરે પાછો. પાડી ગયા છે બસ સરપંચ બની ગયો એટલે મેં કોઈ ગામનો ઠેકો લીધો કોઈ મારા ઘર ખેતરમાં અહીંયા બધું લેવા નહીં પેલું એ કરી હા, દમો ભૂલ થઈ ગઈ પણ નહીં હવે ઓહો વધારે પાછા. નહીં બોલવાના આવતું. આમ ખેતરમાં બાલે કર દઉં ફેડ. હા જઉં છું. ના થઈ ગયા છે બધા. જાન હું તો ડોશીને કીધું છે ને હવે શું કરું આ સરપંચને હવે કોળિયું લેબડો લઈ ગયો એમાં શું કહી જતું હતું એનું લઈ જવા દીધો તો ના પણ એનો પાવર આવ્યો છે પણ ગમે તે કરીને એને કાઢવો પડશે ના સાલે ગમમાં ના હોય તો પેલા શેઠલાને ફોન કરું ને મારા ઘેર જ મીટિંગ બોલાવું શી ખબર એ ફોન ઉઠાવશે કે નહીં ઉઠાવે રિંગ જાય છે પણ ફોન આવ્યો મારા ઓળખાણ નહીં ઉઠાવતો લે હલો હલો શેઠલા હા ભાઈ શું છું હું તો ઘેર હતો. ના હોય તો હું તને શું કહું છું હલો પૈસા આવે છે લે અલે હું એમ કહું છું કે ના હોય તો તું પશાભાઈ ને પેલા શંભુભાઈ ને બધોને લઈને આય મારા ઘેર. તું ફોનમાં કોઈ વાત નહીં કરવી તું ખાલી મારા ઘેર આવીને બેહો તમે હું આવું છું એ તમારથી હાલ લેબડો લાયો. લેબડો નહીં લાવ્યો તું ઈકન આવીને હું બધી વાત તને કરું છું ઈકન. હા આવું હેડ ફોન માં નહીં કૂટવું હેડ છે. હા રેડ ગમે તે કરીને કાઢું અને નહીં લાવવો આ વખત
તાણ આ વખત લાવીએ તોય પોન ને આ ના દોધ્યારું ના જવા દે ગરબા ઘૂમો આપણે કહેતા આપણે બોલાયા તો હું કા બોલાયા છે અમારો છે મારો ચિકન હું કા બોલાયા પણ ખબર નહીં કોમ હશે તારે જ બોલાવો અમે કદી બોલાવી એવા નહીં પાડા એ હોતા નહીં પાડા ઓવા આવો ભાઈ આવો આવો હા ચેતમલ આવો હું મારા ઘેર બોલાવતો તો પણ પેલા ડખો ભાઈ એવું કે મારા ઘેર બોલાવ મારા ફટાફટ કોમ છે એવું કોમ હતું તમારે હજી હેતમ છે આવું તને ખબર બે હું પાણી લેતો હું આ લેતા અરે બોલાવે છે પણ પાણી તો પાવ લે પાણી પીઓ અરે આવો આવો રત્નાભાઈ આવો ને કબઈ બેહો બેહો બે ઉભારો ના હું ચાલે લેતા ઉપર મોતી યાર આ લેતા હતા કોમ હતું હારું મને ખબર નહીં પણ મને પેલા દખાઈ કીધું કે તું ઘેર આય ફટાફટ બોલાવતા આવજો એ બધી વાત પછી ચા પીઓ જો પેલા ચા પીઓ આવો હાલો ઓવન ફટાફટ ચા પી લો ચા પીને વાત કરીએ છો ચા પીને વાત કરો તમે જ પાછા નહીં પીતા કા હું તો પછી પીવું પેલા ઓન પોધું નહીં આપણે ત્યાં રોજનું છે એ તો વાત સાચી લડો ખબર રકબી લઈ જાય જોઈને હાલો મને કેમ બોલાયા હતા હારી મને એ ખબર નહીં બરોબર હા પણ પેલો ડખો મને હેતમ જોતો કે હા એટલે પાછો ફોન કર્યો એટલે કે આવજો મારા ઘેર ભલે બધી વાત હું તમને હોય છે બોલાય કોઈ ઇન્દમ નહીં બોલાય હા ભાઈ ઘેરે કોમાય હોય પેલી બાજરી માં તો પોણી વળવાનું હતું બસ ઈમોન ઈમોત તમે રહી ગયા છો ગોમમાં કદી કોઈ હમાસા લીધા છે કે ગોમમાં હું ચાલે છે અમે તો શું ખબર હોય એમને અમે કદી ગોમમાં આવતા જ નહીં એ તો નેકળ્યા હોય તાને ખબર પડે કે ઘર મેલીન ઇન્દમ છોથી ખબર પડે લે હું કેવું લેશે એટલા એવું હતું કે તો તાણી શું હતું અલે યાર સરપંચ રહ્યો ને આપા ગોમનો તું આ તો હું પેલો લેબડો પાડીને ઉતર્યો ટીના શેરી આયો ને મારો લેબડો પાડી લીધો ને કોઈ આમ બખાડા સરપંચ કાઢી કાઢેલો છે હાવ અલે મને તો લાફો મેલ્યો બોલ હા? તાણી એટલું ના રાખી લેબડો થોડો લગી પાડી દી મોય અને પાછું કેટલું અભિમાન પાછું ખબર છે ભાઈ કેટલું કે મારી બેહોની ખોર રાખે અલે એ તો સરપંચ કોઈ આપણા માટે બન્યા છે એ થોડા આપણા માટે બન્યા સુધી આપણે બધી જફા કરવી પડે મારું કોક તો કરવું પડે તમારે બધાનું કેવું થાય છે કયો નકી લેબડાની સારે આપાઉં ના કઈ? રાખે તો પછી શું કરવાનું એ સરપંચ કયો આ તો બે છે તો હું જવદાન આ ડખાભાઈને આપા ઉભા રાખીએ બરોબર હાઉ ડખાભાઈને ઉભા કરીએ ઓનું હા એ ચાલે પૈસા હું ના પાડતી મૂઠ લાવવા રત્નાભાઈ બોલો મને તો ટિકિટ ના મળે પણ આપો ઓવાનું પા કરો હા છો. બરોબર વાત કરો છો બરોબર બરોબર યા તો કમ્પ્લીટ પણ હું તો શોધી કરું મારા પાસે તો પૈસા ના હોય પાછા અલ્યા પૈસા તો આપણે કરશું પૈસો તમે ટેન્શન લેવો નહીં બેહો બીગો હું મારો મેકી દઉં છું ભલે ગમે તે થાય આતાર પાતાર એક થઈ જાય પણ તમને જીતાડવા એટલે જીતાડવા અને હું છે ને બાબુ ટોપી પાંચી પૈસા તો હું લાયો તમે તો કોક બોલાય તમે પણ મને ઉભું રાખો તમને જીતાડવા છો મારે જીતાડવા નહીં તમે 100 ને બોલો એક જ છીએ અમે તમે સંમત હોય ને તો આપો ઓન ટિકિટ ના ના ઓણી તું પાડે પણ આપો ઓણી તું પાડે જો ભાઈ તું ફરી તો નહીં જાય ના હું નહીં ફરું તમારે તો દવા પીવે ને દાડા ઉપર આપણે પેલા બાબુ ટોકી ના કોરી જ રહેવાનું અને પૈસા થોડા થોડા લાવી જ દેવાના એ તમારે બેવન કરવાનું હું હા, એ તો કીધું કરશું જ તમે પાછું ઓરે ઝઘડો થયો છે આપણો. કોનું હું કઉ છું કે હારી મારી હેસિયત નહીં બરોબર અને તમે પાછી આબરૂ જાય મારે તો મારે તો શું કરવાનું કયો જો સતમાલ તમે ગોતરું હોય ઓઢી અને હુઈ જો પ્રચાર કરવાની ગેરંટી બધું આપણું. બધું અમાર ગામવાળા ઉપર છોડી દો પૈસા નહીં પછી તમે એવું કહો કે મને પૈસા લો એવું ના થાય પૈસા બધા મારો ખર્ચો બધો હું કાઢ્યો પૈસા ને પૈસા બધું મારો ખર્ચો આ બાબુની ટોપી હું ફેવડી કાઢી હો ધડો એના પર પૈસા એટલે આપણો તો પછી તમારે પેલું એ કરવું પડે પાછું એટલે હોક ગમે જેટલો રૂપિયો વાળો રહ્યો રૂપિયો વાળો રૂપિયા વાળા આપણે રૂપિયા લાવવા જ ગયા મને હાથ આલો તો મને ખબર હોય તમે મારા અંગાથી હોય હા આ હાથ પકડો છે ને એવો પકડજો તો મને આમ પકડી રાખશો આવા એમ જો અને જીતે ને એ વખત એને ખબર પડી જો કે આ ભાઈ ગામવાળા એકઠા થયા અરે દેખે તો અને બોલ આવ્યો ગુલાલ બેરી નાખ્યો જો હું તમારા ભરોસે ઉભો રહું બરોબર મને તો કશું કોઈ ઓળખાય ના કે ખબર ના પડે બરોબર શું કીધું
બધા પાછા કેવો પ્રચાર કરો છો બરોબર. હવે આબરૂ ના જાય પછી ના જાય. હા, એટલે તમારી આબરૂ નકર કે હું એકલો છું ને પેલો બાબુ એવું કે હું એકલો બધાને માથા પાડે એવું. બાબુ શું કરે પણ તમે એવું બાબુ પાડો ના એવું પાડો. પડીએ, હું રહ્યો પણ પૈસા તો ના પાંચી લાવવાના તો બાબુની ટોપી ફરી જાય એવું જ કરવાનું નહીં છે. હવે પોસ વર્ષથી રહ્યો હરંગ આવે ઓ છે. આખો દાડો હું ઉપવાસ પોસ જ વર્ષ, રહેતો દસ વર્ષ છો. આ કદી કામ તો કરતો જ નહીં, એનું ઘર જ પર હતા. ઘર આનું હવે ધોકું હવે છે. અભિમાન આવી. કેટલું આવ્યું છે એને? હું ઘર આગળ કોટી લઈ આવું. હા, લ્યો. લાયેલી જ હતી ઓહો, બધું અરે આવ્યું છે. ટણા તરણ જો, લાયા. તમારા હાથી પહેરાવો મને તમારા હાથી ના, ના, અને જો આ પહેરાય ને એ પ્રમાણે રજો પાછા બધાય બધા બધા રહું. ચૂપકા. નકર કોટીની પાછી આબરૂ જાય પાછી નહીં જાય. ના જાય. અને આજથી ગામના સરપંચ તમે તમે. જો અમે લાગે આમ શું લાગે હા, ટન લાગવા માંડ્યા તરણ અમે. લાગો. પણ તમે મને ટન કરજો પાછા અરે ટણા ટન બાબુ કરશે બજારમાંથી છે ને ના હોય ને તો ગામમાંથી લુગડો લાવી દઈએ અને કાલથી પ્રચાર કરવાનું ચાલુ એટલે મારે આપવું પડશે તમારે આપવાનું ઊંઘાતી તો હું તો આવ્યો ને કરવા કશો વાંધો નહીં કિંમત આપવાનું જ કંકાતી. અને મીટિંગ તો એવી કરીએ ને મીટિંગો એવી કરીએ ને તે બધા વિચાર કરવા દો કે ના ભાઈ કરી છે ભાઈ સદમન ને બધા ખવડાવી આપો. બધાને આપણે જો નહીં રૂપિયો વાપરે ને તો આપણે આવી જાવ તમારો વ્યવહાર એવો છે કે તમે- તમારો વ્યવહાર આવે તમારા ગામમાં ઇજ્જત જો ડખાભાઈ હા આ તમે મને ઉભો રાખ્યો બરોબર હા. અમે હું જાઉં મને તો ખબર નથી તમે ઉભું રાખવાના હતા ના, ના, બરોબર બરોબર છે પણ મારી વાત સાંભળો હા. અમે હું જાઉં જો મારા પાસે તો પૈસા નહીં અમે તમે બધોની જગત ગોમ વાળાની જવાબદારી લીધી છે બરોબર કશું વાતો નહીં એમના ઓછન કે તમે તાર ગોદડું નાસીને હુઈ જવું કીધું હા એવું જ કરવું પડે કાકાભાઈ, હળો. જો હું જાઉં તાન હો હા. હા. અમે કશું હતું ને અમે આડી સરપંચની એ ચૂંટણી તો આવી તો છે પણ મારે અમે ઘરે ઘરે ફરવું પડશે ના ને અત્યારે પડદાદારી બનાઈ થઈ જાય છેતરીએ જાય આપણને સારું સારું બોલીને પેલા ડખાબાને સારું તે દાર લેબરો પાડ્યો હતો ને બે લાફાઈ મેલ્યા હતા સારું રવરોણ બે લાફાઈ જોઈ હતી પણ અમે ચૂંટણી આવી ના હોય એના ઘેર જવું અને થોડું રાજીપો કરતા હોય કે ના હું જે થયું એ થયું મત મને આલજે તો જ મેળ આવશે ના હોય તો ઓટો મારી આવજે અમે નવરો જ બેઠો છું કે શું તો જી આવે તો દે આ તો ડખો છે ના હોય ને મત ના હોય હું તો એક મત માટે હારી જઉં જવા દઈને ઘેર પાછી વાતય વાપરી શકે છે ધમલ કોક ફોરમ ભરાવું છે મારા હોમાં ઈઓની ભેગો થવા દે જવા દે તો ચોક હા યાર તો મને અલે સદાવ હા ભાઈ આવું પહેર્યું છે બધું કોટી લાયો તો હું તો કોટી મી કોક હમાસર આપણે કોક પરંપરા આવી છે હા યાર તમારા આગળ એવું કરાય મારે એટલે તને આમ ખબર તો ભોન તો છે ને કને હમું તું ઉભો રહ્યો છું એ પણ હું શું બોલ્યો છું તને ખબર છે 10-15 વર્ષથી હું રાજનીતિમાં ફરું છું 10-15 વર્ષથી આ સુધી મને કોઈ હરાવાળો નહીં મને તું પરંપરાને બેઠો તને શરમ આવે છે ઉપર ધૂર્યા તારી આબરૂ કાઢવા બેઠો છે તું હા લ્યો કાઢી કાઢ કાઢી નહીં હાલ કોટી કાઢ નહીં તમારે લઈ જાય જા મારે તારો કોટો હોય તને આ લત કે નહીં ખવારી એમ કેજે મને તો કોઈને ખવાડી નહીં અલ્યા તું ખોટી આબરૂ કાઢે નહીં અમે તું હારી છે ને બધી યાર તારા આવરું મોઢું થઈ જાય ને તું હું લે તું આબરૂ કાઢવા બેઠો છે તું તો તારી કાઢે પણ તારા ઘર વાળો ની હું લે આબરૂ કાઢે છે આ 10-15 વર્ષથી ના હોમ પર તને શરમ આવે છે તને કોણ મત આલ છે તને નગર પર મામલતદારમાં કોઈ તને ઓળખે છે એમ મને કે તો કોઈ ઓળખતું નહીં તને કોણ મત આલ છે ગમો હાર તું પણ જા આ તો બધા કહેતા હતા એટલે મી તો અલ્યા, ભરાય બધાની વાતોમાં આવે નહીં ખોટી આબરૂ કાઢે નહીં હું લે આબરૂ ના ભવારા કરે છે તું જા હેડમ પણ પહેરવાની એટલે પહેરવાની જ ખોટી પહેરી જ કાઢવા દે તો જા એવાનું તો કોણ સાંભળે લો મને જવા દે પહેરતો ને પહેર ઘેર તો દેખાતો જ નહીં યાર શું કરો છો મોય અલે કોણ છે અરે સરપંચ છું અરે, શું કરો છો આવો આવો તમે ઘરમાં ને ઘરમાં શું કરો છો અરે કોઈ ના સરપંચ બેહો બોલો શું કરતા હતા ઘરમાં કોઈ ના તું કોમ હતું કે એવું હતું ઓહો તે ડોશીને બે કોમ કરતો જ ઘરમાં થોડું સારું હું શું કહું છું હા તે દાર સારું ખરા ને ભૂલમાં તમને બે સારું લાપોડ ઝાપોડ થઈ હતી હા તે સારું અમે જે થઈ ગયું એ થઈ ગયું બધું ભૂલી જજો બરાબર ના એ તો ભૂલી જશે આપણે જ છે હમણાં છીએ કયો અને તું તારે એવું હોય ને તું તાર
કોરી પાડી આવજે લેબડો પાડવો હોય તો. ના લેબડો તો આપણને નહીં પાડવો હવે સરપંચ. ના એવું ના રાખતો તું તારે. ના એવું બરાબર. તમારા માટે શું રાખ્યું છે કયો? અને કેવું છે જે ચૂંટણી બૂંટણી આવે છે તે આપણે જો તારા રોડનું કામ હતું બરાબર ઓહો. ઈએમઈ કહી નાખ્યું ઓહો, ઓહો. કહી નાખ્યું કે ના કહી કહી નાખ્યું નાખ્યું. પછી તારે ઘર પાસ કર્યું કર્યું ને? તો પછી તારે બીજું જોવો હું ના આપણે તો બીજું શું જોવો? આ તો પેલા સાપરામ પડી હતો ના કરે તારે સારું કે ઘરે થઈ ગયું બધું થઈ ગયું ના હું થઈ તો કહું ગયું છું તમારા લાખ દરજી સારું થયું તાર કે પછી. તમે આ બધું પાસ કરાવી પાહણ ઓડિશાન જોકું ને વોટ લેવું છે એટલે શું મેઠું મેઠું બોલું છું પણ હાલવત નહીં પાહણ રહીને પટાવા છું હવે તો. એટલે હું તો શું કહું છું બરાબર આપ મત આલે કે ના આલે 2 નંબરની વાત છે પણ મેં તારું કામ કર્યું છે બરાબર ના, ના. ભગવાન માથે આવી તને ગમે એ કરજે ના ના આપો તમારા માટે સરપંચ છો એવું રાખ્યું છે કયો? અલે આ તો હું સરપંચમાં છું ગામમાં સરપંચ છું તો આટલું તમારે સુખનું પેલું એ છે અને અત્યારે તો સરપંચ બનશે ને બીજા તો ઘર ગુજવા ભરશે તમને કોઈ નહીં એ બતાવો તો તમારી વાત તો તાન. હાચી છે. એટલે તું મત તો આલે નો મત તમારું ચાલશું કા બીજો નાલશું કયો? કશું હતું નહીં મત તું તારા આલજે ને એવું હોય ને તો હજુ પછી આ પ્રોગ્રામ છે ગોટા ને એવું છે એવું પર છે? અમુક પ્રચાર અમુક કરવાનો છે તું તારા અંગાજ જજે ના ના જ્યો તમારે એ, ટેન્શન નહીં હું લેવાનું. કહું છું હા. પેલા ગાભુજી છે પછી રત્નુભાઈ છે એ બધા શું છે એ તો શી ખબર છે આવું વળી શોખ. હા તે કોમ કે ભાઈઓને ફોન કરી કે એમ આવા ટાઈમે તો બોલાવવા પડે કે આપણે મારું સરપંચ માર પણ બેલેન્સ પટી ગયું છે તમારા પાસે ફોન હોય તો કરો કે ના હોય તો કારણે. પણ હું રત્નાભાઈ ફોન કરી તે રહ્યા છે લેશે તે બધા લેતા ના લેતા ના એરા આવશે. લેતા આવશે. હું તો કે મીટિંગ ચૂંટણી છે પાછી એટલે કરવી પડે પાછી. હલો હા બોલો હા રત્નાભાઈ શું કરો છો તમે તો આ પોણી વાળી તું અલે હું પોણી કરો આ મીટિંગ છે ચૂંટણી બૂંટણી આવીને તમે તો યાર અમુરદા દેખાતા જ નહીં છો ઘેર કદી ઘર અમારે તમે તો ઓટો મારતા એક સા પોણી કરીએ શું કહો તું કોઈ નહીં આ મીટિંગ કરી હતી કે હા આવો તે ઓટો મારો ના આવે પેલા લેતા આવજો સાટાબાને ને એ હા બધા. ચાટા પાણી લેતા આવું બરાબર હા હા તે આવો અમારે હરોતા હમણાં આવો હળો. આવું આવું છે ને? ના ના આવશે એમ તો પાછા. કશું વાંધો નહીં ના હોય તમે રહે આવો હા, પછી આપણે મીટિંગ ચાલુ કરીએ હા. આપણે સરપંચમાં તો અમે આપણે અમુક કોઈ પર એવું છે નહીં. ના હવે તમારો બરાબર. અમુક કોણ પડે હવે કયો? આપણે 10-15 વર્ષથી તો આવીએ છીએ આપણું ફોર્મ બોલર છે બોલ જ બરાબર. પબ્લિક ને ભાઈ કોમ કમ તારે. હા, આવી ગયા ને? આવે આવે હો તાપા બેહો હું લઈને આવ્યા તે બેહો બાઈક લઈને આવીને બેહો. બેહો. કેવું ચાલે રત્નાભાઈ તમારે શાંતિ અમારે ચાલે છે. બસ તો આપણે શાંતિ જો બીજું શું જોવો કયો ટાટાભાઈ તમારે આપણે શાંતિ ચાલે છે. બસ તમે બીજું શું જોવો ત્યાં અમારે શું હતું ખરા ને મીટિંગ હતી કે તારે અમે ચૂંટણી આવી પાછી ચૂંટણી આવી છે. પ્રચાર કરવો પડે જો તે ફરવું બધું કરવું પડે પડે પ્રોગ્રામ રાખવો પડે વચ્ચે વચ્ચે બધો પ્રોગ્રામ રાખવો એ જ પડે. કે રાખવું જ પડે કે? અને હું કહું છું બિહારી વાત વાપરી છે કે કોઈ પેલો શેધો નહીં પેલા યુવાનો ઓહો. એ લોકો ફોરમ ભરાઈને કોઈક બેસો એને છે. શું કદી એને ખબર ય પડતી નહીં કોઈ એવું. અલે આ સરપંચ હા. એ લોકો શાલ ભાઈ ને કોણ વોટ આલે કે ગમમાં છે ઇજ્જત અલે. થઈ ની. વાત હાચી છે પણ એને જો ગોમમાં એના ઘરમાં કોઈ ઓળખતું એના ઘરમાં એનું કોઈ મત આવ્યું બસ એનું એકલું મત આવશે એનું એકલાનું મત આવશે. અને હું લે હારું આબરૂ કાઢવા બેઠો છે એમ કેવું હમ. અને તમે રે બાર ગામમાં પૂછાતા મોણ બીજા કોઈ મત હાલે જ નહીં. પણ તમારે એને પેલા મત આલજો. એટલે મામલતદારમાં કે ઈકણીઓ શોય કોઈની અંગૂઠાની ખબર નહીં પડતી કે ભાઈ ફોર્મ છો ભરાય છે છો સહી કરવી છે તો એની ફોર્મ ભરાઈને એને બેઠો કશું છે ખબર પડતી નહીં. એ તો કશું ના વાપરે તમે તો અમારી જ લાવવાના હતા. મને તો વિશ્વાસ છે મને તમારા બધા ભાઈઓ પર વિશ્વાસ છે બરાબર તમે કરો એ સહી તમારો કોમ થયો નહીં કર્યો અડધી રાતે જરૂર પડે ને તો મારા ઘેર તમે આ તો આવજો પૈસા લાવવા પછી પ્રચાર કરવા અમે નહીં જઈએ. એમની તો વાંધો નહીં પૈસા તમારો વાંધો નહીં, પૈસા તો હું આલું છું તે ના હોય તો આપણે આ ગાડી ફોર્મનું બોમ્બ બગાડીને આવીએ કોક કરજો પાછા. રત્નાભાઈ હા અમાર વાત કહું. હું કહું છું સાતાભાઈ શું કહું છું હું તમને ખબર સવારના પૈસામાં આપો કે ના હોય તો બધા માગું જ છું હું. મેઠું મેઠું બોલીને વોટ લેવા આવ્યા છે ઓન તો પાન રહીને પટાઈ આપો બધા ના હોય તો માગો તમે પૈસા. પણ આ ચવાણાના પૈસા આલજો વાળા. અલ્યા રત્નાભાઈ શું પૈસા કરો આપણા પાસે પૈસા તો ઘણા છે યાર સરપંચ તમે હા હા બોલો મીટિંગ કરવાની છે ને હા. કે ઓન પૈસા આલો તે સવાણું ને એવું લેતા હોય તમે તારીની ચિંતા કરશો નહીં આપણે ઘેર ગાડી પડી છે હા. તે તમને ગાડી આવે તો તારી ગાડી લઈને જો તે પ્રચાર કરો અને સવાણું બવાણું જે જોઈ જો રાતે પાછા ખરા ને ગોટ ચૂંટણી આવી પાછી. ઉપર આપણે જો.
તો કાબલો આયો જ પીવો. અલ્યા દારૂ ના પીવા હું દારૂ પી કરીશ આ બધાય બેસ. ચૂંટણી છે ને તમે આવો ધ્વજા કરીને બેઠા તમને શરમ આવે કોઈ શરમ આવે છે છૂટીમાં તમે ઉભા રહો છો. અલ્યા 10-15 વર્ષથી તો હું હું મત છું. આલવાનો નહીં તમને. પણ હું થયું તને ના નહીં આલું. શેઠાને આલવાનો છું. અલ્યા શેધાને તારા ગામમાં કોઈ નું ઓળખતો ને તું મત આલીને શું કરે આ હું બધા ધ્વજા ધાર્યા છે તમે છટાબા. ચૂંટણી આઈ ફરવું જ પડે તો ચૂંટણી અલ્યા ફરવું. કાફલા તું તો નહીં ખવાડે પણ મને તો શેમ લેટ બોલાયો તો. અલ્યા તને શું લેટ તું ઘેર નતો મારે તો શેઠો જ લે ધાન જ મારે આપવો છે. મારો શેઠો એટલે શેઠો જ. તમે અલ્યા. નહીં આપવા જો. એવું ના કરાય અમે એને તું આલીને શું કરે કે મારે તો શેઠો જ જો. બાપુ થોડા પૈસા દે ને. યા આ પોપડી ના લીધે કોઈ ના આવે. બંધો તમે બખાડા કૂટ્યાવાના. વાત તો અમે હું વાત કહો છો અમે વાત તો બખાડા ના કૂટતા. બેનો સોનામાં ના મુકમ તો. અત્યારે પાછું ખરું ને દારૂ ને પેલા શું છે? મીટિંગમાં હું ધ્વજા કરીશ આ કોક નું ઉભો રવા દે તું ઉભો તો રવા દે મત તો હાલ એમ કેવું મોડત નહીં હું ઢોર મોડત છું. નહીં, તે મને મારા ખબર મીટિંગમાં છે આપવું જ તારી. પડે. મારો શેઠો બોલાવાનો છું. અલ્યા બસ છે બધું જીતું એટલે હાલી લે તું તું હું આખો દારૂ ધ્વજા કરીશ અરે શેઠો જો તેલ પીવા તમને આ મારું મત તમારા પાણ આવી જાય હો. હવે જેમ કહી દે એમ પાછું ખરા ને હા. રાતે વધારે પીન ના આવતો પ્રોગ્રામ છે બખાડો ના કરતો હું કશો વાંધો કીધું નહીં. હા હું કહું છું કાકાબા, હા આપણે શેઠાને એક મત નહીં આલવું. એક મત નહીં આલો આપણા બાપભાઈને જ આલવા છે ને બાપભાઈને જ લાવવા છે. હું કીધું અલ્યા પાછા ફેવડી ના કાઢો. એ મારી વાત સાંભળ. આમ તું બખાડો ગયા ને તું ઘેર તમે જજે. જજો ઘેર ઓછી તું જવા ઘેર જજે. ઘેર તો આમ થાય. અને પેલા છોકરા છો હંગાત લઈને આ પેલા છોકરાને બગાડે. ફોન જ લાવજો જીતાડીને. આ તું આ જજે. તું જતા ભાઈ હું વચ્ચે કહું છું હા. વધુ પાછું ખાવાઈ જાય ઘોટા ને એવું બનાવવાનું બરાબર પહોંચી કેટલા વાગે? વધુ 7-8 વાગે તું તાર આવી જજે કે હો હા, જા હાથની અને હાથની જા હાથની જા ઓની જિંદગી આપણે ગમે તે ખાય પણ દારૂ એમ પેલો આ શબ્દ ના હોય ભરી મીટિંગમાં કે તી હું કર્યું છે તો આપણે શું કહેવાનું આપણી ઇજ્જત દૂર તાનું. આજે મેં તમને કહી દીધું ને કે મત પરવું જોવો આપણા ખાતામાં જ. અરે તમારું ચાલવાનું બરાબર. નથી યાર. તમારું ટોપીનું ચાલવાનું. જ આપણા ટોપીનું જ નિશાન છે આમાં બરાબર ટોપીનું જ નિશાન ગમે તે રાખી દો. થાય કોક પૈસા લે ગમે વેચાઈ ના જતા રાતે રાત ના, ના, અમે ના, વિશે અમે ના ના બરાબર. કરીએ સરપંચ. નકર આપણી ઇજ્જત છે બાજી ના, ના, નકર યાર. ગમે તે કોક ઉભો રહો તો સહી સિક્કા તો આપણા પાસે જ કરાવવા પડી છે 10-15 વર્ષથી આપણી ધાક છે સરપંચમાં કોક અડધી રાતે મામલતદાર જો કોમ છે ને આપણું નામ લે ને ભડદંગ થઈ જાય હા, તો મને લઈ ગયો કોમ થઈ જ જાય યાર. બરાબર હું જઉં છું તે અમે નાવા તો કોમ કરે ઘણી વાર બાઈક લઈને તું મારો ઘરમાં હતો મારો હા, બરાબર હોતો તો તારે જે પૈસા છે એ હું આલું છું અને છોકરાને હા, એ તો બધું પોતાને આપવું એવું પડશે. કરાવજે અને પૈસા વાળા ઓછા નહીં ચાલે પાછા. ભાઈ પચાસ પાછા. હજાર ના હોય તો આ લાલો હા, સરપંચ. બરોબર. 500 રૂપિયા બધો ના લઈ પાંચસો બધું ના ચાલી ગયા. અલ્યા પૈસા તો હું તો નાલું છું 50 ને 60 તો લઈ જા હા, એવું કે એની પૈસાનો સવાલ નહીં પૈસા દાબી અને નિર્વાહ પાછું રાખો આ હાલ જો છે ને ગાભો હા, એની થોડા આલજે પીવા એ માટે. પાછું લોસો ના મારે બરાબર હું જઉં છું મારા પાસે પેલા બાજુના ગામમાં જવાનું છે, હા, બરાબર? તું ઉપર તારા પેલા અમે હગો- નીકળું એ નીકળું હમણાં. હગો આયા હતા તો ઈવાન ઘેર કીધું જતા આવું હા. અને હા, ઓટો તમે- મારતા આવું હા હા, તમે ભૂલો ના હા તો રત્નાભાઈ હા, દેવો. હા, હા, તો- હા ડકાભાઈ હા તો. હા, હું હા, કોઈ સાડા ભાઈ બેહો. આપણે મગજમાં ના રાખતા હા, બરાબર? હા, હા. સરપંચની દાળ આપણે. તમે ના આવો તો રત્નાભાઈ હા. પૈસા કીધા છે ને લઈ આવો પૈસા તો આપણે. હું લઈ આવું જ છું. અને આપણો પેલા આપણે ટેકો શેઠાભાઈને જ કરવાનો. જીતાડવાના. અને ઈવન જ જીતાડીએ હા. ટાટાભાઈ વભર્યું? ઓભર્યું. આવું કીધું. ઈ ઓલી જીતાડી છે ધાભાઈ ને તાણી ઓ ભલે અને પેલા આપણે પૈસા તો લઈ આવીએ. પૈસા લઈ જ લઈએ પેલા બકાઈ. દારૂડિયાને ગમે આપણે એ તો દારૂડિયા છાંટી દેવું આપણે. પેલા 500 આલી દઉં. એ રહ્યો 200 આલે છે ને તે આપણે 1000 આલી દેવું. હા, બરોબર. છ પિન પડ્યો તો પણ હા. વોટ તો આલે કે વોટ બીજા તો દા પણ બરોબર. ન લાવે. વોટ તો છે ધાભાઈ નામ પડે કે ભલે. એ જ કરવાનું છે. હું કીધું? હા, હું એને અહીં મારતો જીતું ઈવન ઘેર જ જઉં પૈસા ના, લેવા. પૈસા લઈ આવજો તમે પેલા જઈ. હાલો. શું કીધું હાલો, હાલો, ટાટાભાઈ. હાલો. ગમે તે થાય પણ જીતાડવાના છે એ જીતાડવાના છે આનું વરઘોડું કરીએ ગોમમાં જઈને હવે અમે છે ને પણ લાફાનો બદલો લઉં શ્રદ્ધાનું કરું ઘોડી ઉપર વરઘોડું અને પેલા બાબુ ટોપીનું કરું ગધેડા ઉપર વરઘોડું કાળું મોઢું કરીને બાબુ ટોપીને ફેરવો છે ગધેડા ઉપર આખા ગોમમાં એટલે ખબર પડે કશો આમ બધાને લાફા મેકવાય છે અને ગોમમાં પેલું એ કરાય છે તાણી જવા દે ઘર બાજુ. હા મિત્રો, આ લાફાનો બટલો તો મારે લેવાનો છે અને તમારે એનો ભાગ તું જોવો હોય ને તો કમેન્ટ કરજો મિત્રો.
અને જો ખાલી વરઘોડું થાય એ ગામમાં સદમાનનું મિત્રો, અને અમારો વિડીયો ગમતો હોય તો લાઈક કરજો, શેર કરજો, કમેન્ટ કરજો, અને અમારી આશાપુરા ફની બોય ચેનલને સબસ્ક્રાઈબર કરજો મિત્રો. જય માતાજી.